એસકે બા એ મન તો લાગે હજુ કોઈ ઉઠી જ નહીં. અલે એસકે બા અલા ચમ ઉઠાજો જજે તઈ જરા નાચો જો ફરી રહ્યા હા ગર અમર ભમટ પડી હોય ને હજી સુધી 3 વાગે પછી કશું કરી નહીં ના લે અલે આ તઈ જણા એક જ ઘરમાં અલે લે મંગાજી વાતો વડા સીકે બા તમે કે તઈ જણા એક ઘરમાં અને આવું બધા મોઢે યાર ઘરમાં રમત ભમટ પડી હજી સુધી ઊંઘી રહ્યા શરમ આવતી નહીં રમે ચમ મંગાજી આજે હું જાગરણ કરી દઉં તન 2 વાગે ગયા ચમ ઓ તારી મંગાજી જો આ જોરદાર ચાલ રમી ને અરે તઈ જણા તઈ અંગત દેખોડ્યું ઓવા મને તો 1:30 વાગે દેખાણું હું મારા ટિફિન લઈને આવતો હતો ને ત્યારે જોપા પર આમ 2 દોત દેખાડતો તું લાલ લાલ મોઢું હું તો પટ્ટી મારી સીધો એસકે પવન ઘેર આવતો રહ્યો હા અને તમાર તમને જો ભટકોડી 4 વાગે ભટકોડી તું હું પોણા તો ખેતરમાં વાહો કરવા જતો હા પણ બાટલો ભૂલી ગયો, બાટલો લેવા આવ્યો, રસ્તામાં જ ભટકો બધું અહીંયા મેલીને આવતો રહ્યો. તે શેતરનું પાણી પી લીધું ના ચાલો ના તો પીવા ભૂત દેખો ના પીવા ને પણ એરી પોણી તમ જાર પીવે ને આપણે ના પીવાની મઉ થઈ ગયું પીવું તું તાર તમારા આઈ અરે મેં તો ઘણા પાણી પીધા અને એસકે વાત તમને આહા મંગાજી આ તો પાણી પીવડાઈ ગયું હારું ઝેર ના પીવાય ને કાટલી કરા ઉઠી ગયા હોય આહા તે ફોન ના હું જરૂર પડી ભૂતના હા હા એ હું કહું અભોન તમે વચ્ચે ના રહ્યો કોઈ તમારા ઘરવાળા બહાર કાઢ્યો છે તમે ઘેર જઈને બીજો હા હા પછી આમ ભોજ ઉખો છે 2 દોડાઈ ભોજ આવી હું તો જાય છું 2 પૂરી રાખી છું એકત્ર હું લૂમ લેવા જતા અલ્યા રૂમ લેવા જાય મારો રસ્તો ઘેર જવાનો હતો એ 2 આવી ગઈ મારો બે રસ્તા જવાની એક જ રસ્તો આપણે ભૂતે કીધું કે આવો માં જોડે તમે જે વાત કરો હો માર શું થયું ખબર હે મારા ભૂતના જોડે લગ્ન કરવાના છે તમે એવી વાત કરો હો મારા જોડે જવું થયું તો ઓન જોડે નહીં થયું હોય. ચમ એવું તો શું થયું તમારા જોડે હું પોણા ખેતરમાં જતો ને વાહો કરવા હા એ વાહો કરીને આવતો હતો હમ ત્યાં તો ખૂણામાં હું કરીને આમ બેસી ગયું હા એ લોકો અને પાછું રોવો. એટલે તમારે તો કોઈ ના કહેવાય યાર હારું આવું કરતું ને હારું હું તો જોવા જ્યું. હારું હારું તો જોયું આટલો આ બધું લાલ લાલ ઘોમ ને 2 દોત દેખાય ને હું તો લાકડું ને બધું મેલીને આવતો રહ્યો. મારા ઘર સુધી આવી જો બ્રો હા આ બધા ને હા આપણે રમણનો ફસાવા માંડીએ આ બધા એવું છે એમ ઓહો. હા ઉભા નકર પછી એક અંગા તેંજી ને દેખાય કોઈ હા હું કહું એસકે બા તું ક્યાં દાદા બોલો હવે. આ કે મસ્કરી કરી તમે એ વાત અલ્યા આવી વાત કો મસ્કરી ના હોય ભાઈ સાચી વાત કહું આ તો છું યાર દેખોડી છે એટલે યાર આટલા બધા બીઓ છે ને બોલો શું ક્યાં દાદા મારા ઘર સુધી આવી ગયો એને કોને એડ્રેસ આલ્યું એ તો મને ખબર ભૂત તો ગમે તે જગ્યાએ જાય હા મંગાજી એ ભૂત તો આ ઘરમાં તો પેલા ઘરમાં જ જતો રે. એવું છે એમ ને એ ભૂતને કેવું પડ્યું મારું ઘર જ દેખાણી ને બીજું ઘર દેખાતું જ નહીં મને તો લાગે તમે પોકે સેન્ડ બેન નાખીને ગયા છો એટલે અલે આ મેકટું આવ્યું છે મેકીને પત્ર કોઈ સીધે સીધું આવ્યું હુરું બાર તો મેકતો મેકા. અરે નહીં મેકાય એલો પસીનો મેકાય તો બસ તાર. અલે આજે તમને હજી પરચો નહીં આલે ને એટલે તમે બોલો પરચો હાલશે ને એટલે તમે અમારા જેમ ઘરમાં પુરાઈ જાઓ એવું છે હવે ઓમ લપુડી ને મંગાજી કરશો. તમારે બધાને આજે ચોકી કરવાની બરોબર મારે નહીં કર્યું કેમ? આપણે લેવો? માટે નહીં કર્યું એટલે તમારે ગેસ નો બાટલો છે ને તમે જ ચોકી નહીં કરો ગેસનો માત્ર જો બીજો આવીએ છીએ મસી તો આપણે પાછા તો નહીં આવીએ ને સાચી વાત હો તમારી એટલે હું ભૂતની ચોકી કરવા નહીં જતો એ ભૂત ખાવાની ઘાસ ખાય કે લોલીપોપ ખાય એ ખવાય નહીં મને એટલે નહીં. મંગાજી આવો બ્રો અમે આપણા બધા ભેગા થઈને આપણે બધા ભેગા થઈને કરીએ ને પછી આપણે પકડીએ પછી આ બધે દૂર રચના વણી જશે હું એમ કઉ છું કે આ ચોરી તમારા ગેસનો બાટલો ચોરી થયો ને એ 2-3 મહિના પાહો તો આવશે નહીં આમાં ચોરી કરવા એ સાચી વાત બીજા કોઈ તો ભાઈ એ ચોકી કરો આ રાતે તમે બેજો ચમ? 500 રૂપિયા જમાને આવી જઈએ એટલે આ- હું 1000 રૂપિયા આલે. ના એક જ કામ કરે અરે એટલે અમે મંગાજી કરશું મંગાજી, મંગાજી જો. આપણે બે બરોબર પાંચસો એક રૂપિયા. વાત કહું વધારે નહીં પીવાનું
પવન ચોકી માટે ખાલી એક પોટલી પાઈ દો ને એટલે કરશે આખી રાત ચોકી. એક પોટલી તો કોયડા થાય જીવ જોખમમાં એક પોટલી હું નાખતો છું 10. તો એવી કેટલી જોવા 10 જોઈ 10 થાય ને 10 છે પોચ વાળી કશો વાંધો નહીં. હા યાર ને હવે માં પેલો જોટાઈયો જતો રહ્યો ચોકન હા પૂ જતો રહ્યો એમ મોમાં ગયા જીવ હે ને હા. તમે કન ગયા એક જ ગયો મુકો બધા વહેલા છો 12 વાગે હું ખાઈ બઈ નીકળી મુકો પેલા કે દીધો હતો મુકો મારે બગાવા એ એસકે બા ને ચા પીવડાવો બધા હાલસુ થઈ ગયા તમે હાલસુ થઈ જાઓ આજો નહીં અરે બધા અહીં ઘેર ગાજુ મારા ઘેર ચા નું સુલે તો કઈ હગાવા લે જો આવ યાર ના આવજો 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 આયા એ હેડો નીકળો હા તમારે અહીં આવવાનું અમને તો બીક લાગે એસકે માં મેલો તો આઈએ દારૂ ઉગે નીકળો કી આવ ના તમે તાન હું જાઉં હે નીકળો લે ધક્કો ના મારના ડોહા એ ડોહા ધક્કો ના મારના અરે નીકળે આજે ભૂત બીજો ને અમે લઈ જાય હેડો હા એ તો ગાડી માટી છે તો ગાડી મેલશે તમને સમજે હેડો હવે બધા બીજો ખબર નહીં ક્યાં આવી આયો હું આયો લાલુ બતાવ ખરી ધોકો તો બોકો બતાવો બોકો ના મનાજ લાયા ઠંડી તો ઉડાડીએ તમને મારે હું એસકે બા હા 30 રૂપિયા પડે હાલ તો શું કામ છે માં પાણી પીવું હતું પોની પહેલા દીધો બાટલો ભરી લાવો તમારા માટે આપણે એ પાણી નહીં જોતું કઈ પોની શક્તિ વાળું પાણી જોવો સત્ય પેલું ગંગા જવાનું હા એ તો ચોકન લેવા જવું પડે આપણે આખું જવું પડે દરિયામ હમ આવા 20 રૂપિયા માટલા મળે ચોકન મળે તા 30 રૂપિયા પડે તમારી જોડે હાલ તો 30 રૂપિયા નહીં પડ્યા પહેલા દીધો તો નહીં આવતો તમારા માટે રૂપિયો નહીં શું કરવાનું હવે અરે હું આવું ઓટો મારે ચોકી કરજો ને બીબી માં હા ચોકી કરતા હું હા પેલા હું પેલું ભૂત ના મળે તમે જીતજો કાલ ભટકણ્યું મને અડ્ડા ઉપર જઈને આવું હું હા જઈને આવજો પૈસા ઈ? આપણે ખાલી નોમત કાપીએ અજનજો દંડ નહીં જોતો રાખો તો આપણા જોડે ભૂતને મારવાનું હોય. આ પોટલી પીતા પીતા ભૂત જોવા હું મળી ગયો ને તો પોટલી ફેંકશી ને એ ફેંકાઈ ગઈ છે મને લાગે ઠંડીની વાત મને બધું આવા હલકા કે ફૂંક મારો કે તમે ફૂંક જેવા થઈ ગયો છો બરાબર લગાવો આ તમે લીલા જેવા તમે લીલા થઈ જાય અમને અમને જો બરોબર તમે જો બજાર છે આખા તમે જો શીખે પાંચ તમે બોલ્યા છો બોલા જવા દો ને સરપંચને હા એમાં જે કીધું છે ચોકી કરવા આવું એ બોલીને ફરી ગઈ એમાં ખબર જીવન તાર બીજું વાળો બોલી ફરવા જાવ ને ફોન કર્યું નહીં ગયું જવા દો સર હા યાર આવશે એ તો. કરણ લાય લાકડી હવે હું જાઉં ચો જો તમે ચોકી કરવા જાઉં હું તો ખબર હું ના આવું પડતી હા હું આવું તારા આવું હો? હા તે આવજે બરોબર એમાં પણ વધારે ટાઈમ રોકાતો નહીં ગેલાતો રહેજે હું કહી લઉં હો હા હા હજી તો લગભગ 9 જ વાગી ના ઠંડી વધારે પડે ને તો વધારે રોકાતો નહીં હો હા આ ચોકી કરવી પડશે ને આજ તો આપણે ચોકી કરવાની છે પણ હાથી ઠંડી ભારે નહીં પડતી નહીં હા કા હાય અંગન તમે જો ટોપું પહેરીને આવો યાર તે મારે મન કેમ પણ અલ્યા હું ચોર સમજીને માર્યો ચોર. હું તો ચોર સમજીને અરે માર્યો મારે કશો હતો નહીં તો મોટા થાય એટલે હા 30 રૂપિયા પડે 30 રૂપિયા અડધી રાતે 30 રૂપિયા શું કરવાય કોમ છે થોડું ના ના બોલો પેલા કોમ વગર તો 30 પેલો પાણી રૂપિયા બાટલો લેવા જેવું મારે હા પાણી જો પાણી તો હું મંગાઈ આલું હેડો એ પાણી જેવું તું નહીં મારે ના ના જો તમે આવો કોઈ નહીં જો ના ના અડધી રાતે 30 રૂપિયા શું કરવા છે લે એક તો ચોકી કરવાની હન ઉપરથી 30 રૂપિયા માંગે હન આ નક્કી અડધા જતો પણ હા સારું હે ને અરે ફૂલ બધા જેવો ના થઈ જાય તો સારું આ તો નકર મારે આખી રાત ચોકી એની કરવી પડશે જે સારું 30 રૂપિયા તો ના લે હાલો. એ પીજો ઉચકને ફૂંગમાં તું લઈ ગયો ફૂંગમાં તો નહીં જો એ તને ઊંઘવા બોલાય કે ચોકી કરવા બોલાયો
હું કાકાને લઈને જાઉં. હું કાંઈ. ઢેસકે બા હા. માંગા ચોકી કરવા આયા આ ચોકી કાંઈ આ ચોકી જેવો થઈ ગયો છો. કેમ ઊંઘી ગયો છો. હું ફોન મારતો હતો ઈ મને. તો તમે ત્રણ જણા રહીને ગયા કે હું ચોકી કરવા નહીં આવવાનું આમાં પિન્ટુભાઈ બોલાયા હતા ને હા એટલે હું આવ્યો. એવું છે એમ તો મંગાજી હોમો મળે તમને ના હોય. 30 રૂપિયા માંગતા હતા આ મને મળી જ શું કહેતા હતા એમ કે હું ઊંઘી જ વાત કરી હા એમ કે પોની હા મને ખબર છે જે પોની બીજી પોનીની વાત કરી એટલે મું પોનીની બાટલો પીવું મું પોની છે તમે પહેલા કીધું એટલે પોની લેતા આવો તમારા માટે. હવે એમ કીધું કે તમારે પાણી પીવું હોય તો અમને કહો તો અમે બાટલો લઈ આવીએ. હા એવું એમ આ હળગાવ કે કરે હું કાકાને લઈને આવું. એ કે બા હા લે મારું સેટર હું ઘેર ભૂલી ગયો હું અને ચાદર લઈ ના ચાદર નહીં લેવી તો બીજું સેટર પર નીકળાવો કા હાલ તો મુન્યો યાદ જ નહીં. આ મુન્યોને હું આ કરણ જહા કરણ કરણ. ખેતર લેતે જ આપણે ઘેર પડ્યું હા આવી ના તો કેવું પડી તો ખરી હું નવું લાવેલો છું એ સરપંચ ના લીધી. એવું એમ ને હા હા હું કાકાને લઈ જાઉં. હવે વેંતાઓ આવો. હું બેહું તાર સરપંચ જોડે. કાકાને લઈ જાઉં. સરપંચ બા બી હોય નહીં ને અલા અમારે કશું બીક લાગતી નહીં એમાં હે ને બીક હાય બોલો ખાઈ ખાઈને આવ્યો હા ખાધા વગર તો આવ્યા નહીં આઈએ બધા ખાઈને જ આપવાનું. તમે તો એમ કહેતા કે મારે કરવી નહીં ને પેલું એ કરવું નહીં ને ઘરે કે ચોકી કરવાની નહીં તમે તો ભૂખી તો ઠંડી. જયરાતી હતી તો ઠંડી પડતી હતી ને હા એટલે આબુ પડ્યું હતું. ઠંડી પડતી તો એમાં બહાર આવવાનું તો ઘરમાં ઊંઘી જવાનું હોય ઘરમાં તો ઊંઘવા જાય. તે તમે બહાર ઊંઘો હોય ઊંઘવા જ ઠીક છે હા રાખજો પેલું ઉપર આવીને બેસી ના જાય પછી કયું હતું તમને ખબર હશે ને મેં તો જોઈ જ નહીં પેટી હવે ભાઈ પેલું હનુમાન દાદા ની ચાલીસા વાપરી હું ચાલ વિડીયો પીવું તે પેટી રાખું પેટી મને તો બીવડાવા એટલે હું મારી પેટી અરે મારો ગુમ. ચાલીસા વાપરી લઉં હું તો. મારે પણ મારે કચોરી લેવા જવું તું મારે મારો કી મારે કઈ યાર હું તો કરું ખબર ઉપર આવે એટલે હા જય હનુમાન જ્ઞાન સાગર એ તો તા એ વખત લે તો પટ્ટી મારી હતી પછી વખત મારી યાદ ય ના આવે પાસે કશું. આ વખત જો યાદ આવશે આ તો ઊંઘો એટલે પેલા વાપરી જ ઊંઘવાની. મોબાઈલ ઊંઘવાની ને હા. એટલે આખી યાદ કરીને જ ઊંઘવાનું હા. કે હું જગ્યા આવે કાકા શેટર. મારો ટાઈગર આયો ચોકી કરવા મારો ટાઈગર ના, ધોકો કોનો પડ્યો? મારો ટાઈગર મને લાગે પેલા મંગાજી પેટી લઈ ગયા છે લગભગ. આ પિંચુ બા પેટી લઈને ખાવા પછી પેટી લઈને બેહો પિન્ટુ કાકા લઈ ગયા છે. ઊંઘ આવે હું ના ના યાર હાલ તો ઊંઘ આવે. તાન આપણે તો 12-1 વાગે ઊંઘવાનું. એવું હોય એમ ને એસકે બા તમારે ઊંઘવા જવું કહેજો પા સવામાં રહી ના જતા પા મેં લો સરપંચ આવશે આવ્યો તો કે બા. ચોકાથી ઊંઘ આવે આપણે ભોજું બોજું બધું બળી ગયો છે જો કાળો હતો આખો કાળો થઈ ગયો. તમને શું કીધું મેં થઈ ગયા છે યાર. કીધું તું લે તમને મંગાજી આ ચોર બોય ના આવે આપણા જોડે. શું દેવા તો તમે લાગો સાચી વાત આ ચોથો તમે 1 લાખ મેળવી તો બી ઊંઘી જાઓ. અલે આ ચોર ઘાટ આવે ને તો હોમો ચોર જાય ને તોય યાર એમ ના કહે કે આ ચોર હશે અહીંયા ના સાચી ભાઈ વાત. તું જજે એમ જ કે યાર. અરે એમાં કે કેવું લેવા આવ્યો અરે તો ઉપરથી એનું વસ્તુ આલી દેવાહી સાચી વાત. મારા અમારું ભાઈ તમારે આબુ ચોકી કરવા. આ હું કરણ જ વાત કરું હું કહું, કરણ જો આ મંગાજી પી જાય ને તો મારા આખી રાત ચોકી એને જોડે કરવી પડશે તો હું કહું ચોર હે ને મંગાજી ના ઉપાડી જાય તો સારી વાત. એટલે અમારું લાગે ખબર હે?
તો અમે આયા પીવી ચાઈ રાતા ગઈ. પીને આવ્યો તો આવો હન લીધે અમારા લાભ માર ચાઈ ખાવા ગઈ, થાય. ચાઈ હા. ગઈ. એટલે અમે ના પાડી દીધી. એવું તો મૂકી દઉં બહુ પેસો આખી રાત થશો ના મૂકું છે તારે. એવું છે સારું છે હા તને શું કહે છે તારે હે એસ કે બા મારો ચાઈ ગઈ. એ તો આજો, ચોકી એ તો ચોર આવે બફા એટલે જાય કૂતરું એમાં ભસશે. કૂતરો ખબર છે મને? હા આ કૂતરું, જો ચોર કરણ. આવે ને જો વધી પછી. હવે હા ને કઈ વધારે થઈ ગયો તું હવે ઘેર જા બરોબર આ લોટ ના લાકડી હા લાય ચોકમ બેહાન કેજો ચોકી એને ઘેર મેકલો છોકરાને શું ચોકી કરાય ચોકી કરવા જેવું નહીં ને ખાલી ની ઉંમર નહીં. હની હની પેલા ઓન છોકરા અહીં કોક એ એસ કે બા હા સાચું બધું તમારે ચોકી કરવાની છે હું તો અમે બે જણા કહીશું અમે મારા ચાઈ ગઈ બે જણા ચોર આવે ને હે તો હું એક 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 એવું કહું ને હમ તો તમારે ને સમજી જવાનું કે ચોર આવ્યા હા ખાલી સીટી મારવાની જી સીજી મારા કોઈ બી સીટી ને ખબર પડે હવે દારૂ પીને આયા પણ એવી ખબર તો પડે. ખબર ના પડે એવું તો ચોર કરે ચોર કયા? આ રીતના જોરથી સીટ પાડે. શું હાલે? એટલે સીટી એ વાગતી નહીં તમારાથી મારા ચાઈ ગઈ બેહી એક જા કામ કરજો તમે હોય નો જ વાગી વાગી જબર વાગે. બસ એ બસ નકામ પગ મેલા જાગી જાય ને તો આપણને દોડાવતી કે ચોર તો આરે જ ચોરીઓ કરીને રાતે ભાઈ એ જ ચોકી કરી હું કહું હે પિન્ટુ કાકા નો બેહારો બીજું ના, આપણને બી એવું હોય, મંગાજી પીને આયા, આપણને બી આવવાનું. તાન આપણે એસકે હું બાદ બે બે એટલે હાલી. હોમે ઓટો મારીને આવું હા તમે માં મારો. જાઓ. ચોર બોર આયા ના હોય બરોબર હે. તમે મારો. હું ટાઈગરને હું આટલે રાખી મારે ચાપ- એ થઈ જાય બાપુ ટાઈગર એકલો પડે મારા ટાઈગર હા એવું હોય હા ટાઈગરને કઈ જોઈ આવે છે? ઘડિયાળ શું જેવો સાઈઝ ટાઈગર? છોકરાનો ઘડિયાળ જેવી આ. લઈ જાઓ. જબ્બર વાપરી મંગાજી. તમે ચોકડી લાગી જાઓ, જે ચોર બોર જીભે મંગાજી હું કહું, લેકિન દારૂ એમ કે ના પીને બા, રાપા. તમે જો આ. ઓમ ફરીને આવો હું ઓમ ફરીને આવું બરોબર હું એકલો તો ના જાઉં. પિન્ટુ કાકા તમે જોવા ના આપણે ના જઈએ. મંગાજી તમે તો કોઈ કહેવાય નહીં તમે તો કાઢા તો ચોર મારી જાય ને તો ખબર ના પડે કે એસકે ભાઈ મારે એવું લાગે હા. એસકે બા હા શું કરશું આપણે બે એમ કરો તમે જતા રહો, હું આટલે બેહું. તમે બે જણા બેસો ન્યા. હોવ. હું ને ત્રણ મારા ટાઈગર ત્રણ જણા અમે એટલે બેસી તમે ના, ફોન હું નહીં આવતો કરી માંગા. અહીંયા હું આપણે બે એટલે બેસીએ. હા. હા. એક કામ કરો તમે ત્રણ જણા હોય બેહો મારે હું એકલો જતો ના અમે અમારા ટાઈગર જોઈ ને હા અરે બે અને ચોય લઈને જાઉં મારે અહીંયા આનાથી હાર્યો તો મારો કૂતરો હાર્યો. પછી તો હોય બેહી જ લઈને એનું શું કામ હા લઈ જાઓ પણ તમારા ઘાટ ચોકી કરવા. ના 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 લઈ જાઓ, લઈ જાઓ. એ તો હોય બરોબર હલે પણ તમે યાર તમે એમ કહેતા કે અમારા અંબુન મંગાજી બે ચોકી કરશું રાતના. તો મેં તો કીધું તું હા મંગાજી આપણે બે નતું કીધું મંગાજી નો બે આવ્યો હું તો ઓમ ફરીને ઓટો મારી ના હોત હા, તો તમે મારતા. કેમ નીકળી હોત હા, તો તો મારતા. તમને હા ને કે મારે ચોકી કરે બેસી ભાઈ મારે કરે મૂકો કરો તાન મારા ટાઈગર એકલો ને આવી ગયો છે શરમાઈ બાપુ. તાન. એટલે એવું રહેવાનું હા જાજા તમે હા? કૂતરું ચાર પાડ્યું. જો અત્યારે જતી રહી ને તારનું પૂછતા જ પાવા મંજુ ચંગો. હારું હવે હું જાઉં હારું. હારું લાવો ચોર બોર હમો મારે માથા ફાપ મૂકવું એનાથી મારું હજી લો, લઈ એ તો જાઓ. હથિયાર લઈને આવી ના પાડી બરોબર હે લાકડી હમલે કે તે એસકે બાપ ભૂના મિલો ને એસકે બાને બોજું પોવો તમારે જજો ને. જલ્દી જજો. હા આયા. હજી તો વાર છે ચોય આવું હજી ઓમ ફરીને આવવાનું છે જલ્દી આવજો બા, નકર હવે મરી જવું. હા કેમ મરી જાય? ભૂત આવશે તો મરી જવું આપણે. આ પણ આ શેઠ એક તો શેઠ બેસી ગયો આ બીજો શેઠ આવ્યો ને આ શિયા આ કૂતરું એ નહીં એ તો નથી. ખબર આયા ઓયા એ ભાઈ તું કોણ હે? ઈ એ કીધું. શું લેવા આવ્યો? પેલો ક્યાં ચોરી કરવા? આ આખો મહેલો લઈ જા, ખાલી 100 રૂપિયા તો જામ આપ પીવા. તમે સાચી વાત બીજી જો સાચી વાત ને? સાચી વાત દાવીને જેવું જ ગયો. હા. સિક્કે ભાઈ જ્યાં સિક્કે ભાઈ અમારી જ્યાં હા. તમે અમારી વાત તમારી જોડે. હાલો હું જતા હું. એવું જો આપણે બે ના હું એકલો જતા હું હવે. હવે તો આપણા બજરંગબલી અંગાથી હતો. એવું હોય જો ને મારા ફોન લેતો જા માતાજીનું ભજન ઓપો ચોપો જા હા લાવો લાવો વગાડું લાવો. ખુલી જજો. ખુલી ગયું? હા નેટ નહીં હા. હોય ને નેટ નહીં? મારા રાજા ચાઉનનું ગીત વગાડ્યું તમે તો એક કે ચો, ભૂત નહીં ગીત તો આવે ચાલુ કરી આલો. તમે ગીત વગાડ્યું
ચોથાની તો કોણ નીકળી હું એ ભાઈ એમાં નહીં હોય હા મારી માતાનું હોય ને તો ભૂતે ના આવે એ ખબર નહીં ચોયો તો દરેક હલે નહીં ના એ કાક જઈએ ને ચીજું ને આવ્યું સજીમાની કીધે છે તું અવાજ બધા અરે નહીં અરે મારે નહીં કઈ વાગી કા દોટાયું કઈ ડાઉનલોડ કરે અંદર ચીજું જલ્દી વગાડો અહીંયા ઊભો ને કહો હવે પછી હું જોઉં એ આની ઉભે ઉભે ઓય ગીતમાં ખબર પડતી નહીં અહીંયા દોટાયા ડાઉનલોડ કરી માં તમે ભજન ઊંઘો બજાતા છો, હા તમે દોટાયા હું ઊંઘો. ઊંઘવા નહીં ચોકી કરવાનું હા જજા વાંચો માર્યો આપણી ચાવું છે જા ગાડી ક્યાંય બધું લોકમાં રાખી દો એક તો હસતા બોલ આપણે ચોરી કરવા આયા એ નહીં આટલા ભજામ કરવા આયા આપણે ચોરી કરવાની હસતા હસતા બોલવાનું આપણી ગાડી લઈ લે હેડ આપણે ગાડી આપણા લઈ જવાની ચોરી કરવા પેલા દાદા બુકિંગ કરાવી નાખી દાદાએ મિલાવરાઈએ દાદાએ એવું છે હસતા 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 ઉતા હસતા હસતા ઈ હસતા હસતા ઈ ને લઈ જાઓ અલે નહીં બેહવાનું એટલે મારા ધક્કો મારવાનો હોય, તારા ધક્કો મારવાનો હોય હું મોટો મને બેહવા દે ના એ કોકા કોઈને નહીં બેવું હમણાં પેલા મેસાવા જાગી જાય ને અવાજ થાય તો હમણાં મને દોડાવશે તને દોડાવશે ઉપરથી દાદા આપણને દોડાવશે હાર હેડ તો મેં એમ ફરીને આવ્યો જોતો જોઈ દેખવાને એમ હજી મારા થાલીએ ને કલાક પછી મારો પાછો મહેલા મોટો માવ બસે તો જ એમાં તો બહુ માયનો આરા હોય પાછા આપણી વિધિવાળી ના કહેવાય પા ચોર એકલો ના હોય પાવ બધા હંગાત હંગાત જ હોય એનો આખું ગ્રુપ જ હોય જવા દે મને હસ્તેબા જોડે હસતા હસતા ઉતાવળ ના કરી લે આપણે ચોરી કરવા આયા છીએ નહીં બીજું કઈ કરવા આયા પેલો શિકાર આવો ચાલ હેડ તારી માગું તુરુલા મોડિફાઈ કરાઈએ તો સ્પ્લેન્ડર જેવી કરાઈ એટલે ઉઠાય જલ્દી જલ્દી મેક કોકાઈ જાય જલ્દી મેક બીજી નહીં ઉઠાવી બીજી ઉઠાઈ દે ઉઠાઈ દે જલ્દી જલ્દી દો હેડા આખી ચોરીથી તો દાદાએ આપણને અંદર કરી હતી થોડી હેડ જવા દેતા હેડ પણ હસતા હસતા કોઈને ખબર ના પડવી જો વખત ચોરી કરવા આવ્યા. ભૂત તો નથી જગની હા ભૂત આ ભૂત જ કેમ મળી નહીં મને તો આખો મેલો કરીને આવ્યો હું તમારે આજનો દાડો હાવે જાય છે કેમ કહું હા કાલે અમારો 3 જણનો એક તો ચોકન આવી ગયો ખબર નહીં મને એવું હોય? એ બહાર જ નહીં નીકળ્યો ઘરમાંથી મને લાગે ચોકડીમાં કે આવું કરી એવું જ છે હા અને અમને કાલના દાડા ખરાબ જ નીકળે કોને મોઢું જોયું છું હવા હવાઈ તમે તમારા ડોહીન મોઢું જોઈને મેં મારા ડોહીન મોઢું જોયું. માં જોશે તો મરી ગયું હું ફોટામાં દેખું મોઢું એનું તાન. એ માં જોશે તો હારી હતી જાઉં એનું હવાઈ હું મોઢું દેખું ને પૈસે તોય હારી કોઈ હોય ના આવું. તોય હારી હોય તો જો કાંઈ ભમ્મર હતી જતા પાહા આ દાવીને નાઈ જ જાય શું કરતા હતા ત્રણ જણા કેવી વાતો માંડે હતા? વાત અને તમે ઓટોમાં જ નતા જ્યાં જઈને આવ્યો જઈને એમ હા
આ તો ભૂતે ના દેખાણું ભૂત આ તો ભૂત દેખાણું તો ખબર પડી જોતી નહીં એસકે બા હે લે આ મંગાજી નું પાણી પીને આતા રે એ જે પાણી પીવાની છે કે બાટલી પીને આવે હાલ તો હું બહુ એક વસ્તુ જો મારા કાકો હતા ને ત્યાં તો હું બહુ નેનો હતો છે આવ યાર કે ના ના કરણ ના જેવડું હા લઈને રોજ ચોકી કરવા જતા હતા ને તે હું કાયમ જ કાકાના હંગાત થઈ ગયો ના હોય હા રોજ મને મજા આવે ચોકી કરવાની એટલે કાકા ઉપર ખબર હે? ચોકી કરવા લઈ જઈ 4-5 પરેકા લઈ આવી પરેકા લઈએ ને એટલે કાકા કે તું પરેકા ખા હું આમ જઈને ઓટો મારીને આવું બરોબર એટલે કાકા ઓમ ફરીને આવ્યા હું કહું, કાકા તમે જોરદાર ઓટો મારીને હતા એટલે ઘડીકવામાં કે આ તો પહેલાંનું ખાધેલું હોય ને એટલે આપણે પગે દુખાય એમ હેડવાનું એમ જોરદાર હેડતા હોય કેવું હે હા કે આપણો ખોરાક એવો હતો ને પહેલાંનો એ જોરદાર હતો પછી મારા કાકો મને દૂધ કહેતા હતા બરોબર કે ચોકી કરે ને ચોકી તે ચોથી બહુ સાવધાન રહેવું ચોથી અને ભૂતથી તો કહું અમુક ચોર હોય ને એને કોઈ ખબર હે? બધું લઈને આવી બધું લઈને આવી હથિયાર ને બધે બધું અહીંયા છે. એટલે આપણે સાવધાન રહેવું પડે આપણે લાકડી તો ગમે તે કોઈક રાખવું પડે થોડું. અંજલી રાખો આવડું તો ના ચાલે હું મારો ધોકો હા ચાલ આ તો મારે ને તમે આ મારે પૂરી વાત તો તમે જતા રહો પૂરી વાત તો હા બોલો એક દિવસ છે ને મારા કાકાને કીધું હું કહું કાકા મારે આવવું હોય ચોકી કરવા કાકા કે આજનો દિવસ રહી ગયા કે કાલ લઈ ગયા તમે બરોબર સારું કાકા તે મારા કાકો ચોકી કરવા ગયા બરોબર હે કાકા ચોકી કરવા ગયા બરોબર ચોકી કરવા જાય ને કાકાને લગભગ 2 વાગ્યા છે કે હારું એકલો કંટાળો આવે પણ લઈને આવ્યો તો સારું હતું ના છોકરા ગયા બરોબર પછી લઈને આવ્યો ને તો સારું હતું હું આમ ઓટોમાં આવે તો તીરે હોય 2 હોય સારું કે ખાલી ખોટું ના પાડી પછી કે ભાઈ તમે શીખે ભાઈ કરે હા હા ભાઈ તમે શીખે ભાઈ કે એટલે આમ છોકરો કહેતા પછી કે કહી દીધું નોમ અહીંયાને પાડી દીધું એ નોમ હા નોમ સારું હતું એટલે તે હે ને પછી હે ને બીરી પીવી પછી તે એમ પામ ચીવી આવ બી તો મને ખબર નહીં એટલે મારા કાકો પીતા હતા કાકા તે હીરાવાળી તે ખબર હે? ખબર ખરી હશે બા તે હીરા બીરી પીવા જ્યાં બરોબર તે યાર તે શું થયું ખબર એક બે જણા છોકરા આવતા હતા રોજ. ફોન નહીં ભાઈ કે છોકરા જો ગયા હતા કે પિક્ચર જોવા ગયા હતા કે હારું પિક્ચર જો હોવા તો એ હંગાતે કે બીજો ભાઈ હતો દુખા જેવો મારી ઉંમરનો એટલે મારા કાકાની ઉંમરનો હતો બરોબર એટલે બીડી પીતો કે કાકા લાવો બીડી પડ્યો લાવો પીએ મી એટલે પછી કાકા એમ કીધું પછી બીડી તો આલી એને બરોબર બીડી આલી ને તે પછી છોકરો હતો ને બીજા કાકાને ખંજર ભરાયું તો ભાઈ કેરમાં કેમ કાઢી તું કેમ ભાઈ તમારા પાસે જેટલું વસ્તુ હોય ને એટલું બધું અમને આલી દો એમાં કાકો હતા ખબર કાકાના હાથમાં એક ઘડિયાળ હતી અને એક હોનાનો દોરો હતો કાકાએ તો દોરો આલી દીધો તો કાકા એવું કર્યું ખબર કાકાએ મહાવિલન તમારા એ આલી ને એ કાકા એવું કર્યું ખબર એને હાથે લિહાટો કરી દીધો હતો લિહાટો હા એટલે ચેકો નખ મારી દીધો હતો એવો નખ માર્યો તો ને લોહી આવી ગયું બરોબર કાકાએ પછી બધું આલી તો દીધું તો કાકાએ પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કર્યો એ ચોરના એ ચોરની શકલ ઓળખો કે શકલ તો થોડું તો યાદ હે પણ એટલું બધું પણ મેં ખાલી એક વસ્તુ કરી હોય તો પોલીસવાળા ભાઈ કે શું કર્યું હોય તમારા કાકાએ એમ કીધું કે એનો હાથ હતો ને હાથ ઉપર લિહાટો કર્યો બરોબર એ મારા કાકાએ કીધું પોલીસવાળાને બધા ચોર હોય ને આપણા આખા સિક્કુમાં એ બધા ચોરના તમે ઓય લાવો એટલે હું એને ઓળખી જઈશ બરાબર એ ચોરના બધા ચોરને બોલાવે એ ચોર હોય બધાને લાઈન સર ઊભા રાખી તેમાં કાકાએ મહાવિલન હતા કાકાએ કે બધા હાથ લોબો કરો પોલીસવાળાએ કીધું એ કાકા જોવા મળે બરાબર તો બધા હાથ લોબા કરે ને ચોરને તો ખબર નથી મને વાગ્યું તે પછી હે ને એ કાકાએ જઈને પકડ્યો એના કે આ જતો ચોર તો બધા હાથ આડે લીધા હતો તે હે ને તરત જ દોડ્યો તે પોલીસ વાળાએ કોઈ ખબર સીધી પગમાં જ ગોળી
ને પછી રાતના પોતાને હેરાન કરશે પછી આવો મિલો ચાલ છે તમે કોઈ જાતા નહીં હા એ તો મને ખબર હવે જો હેડો લેવો હેડો હવે 2 વાગ્યા ઈ હવે હવે તમારે 2 વાગી જઈ રાતના વાગ્યા નકરો કઈ નહીં નકરો ક તમને ભૂત પીવડાવે અમે તો હોકી પીવાતું પણ તમે ના પીવાતા બીજી વખત એ પેટી હગાના ચાપની કન્યા આ હિન્દી આવડતું નહીં હિન્દી બોલી હી તમે એક બે ભૂત ભટકાઈ ગયું તો તમારી મામીની નાની હા, હું કાકાની મંગાજી કાકાની જરા કાકાની નાની મંગાજી અને ત્રીજું ભૂત 3 જણા ચોકી કરશું હા તમારી દુકાન હોય ને હા કદી ખોટી નહીં પડી હા હોવા આમાં ખબર જ છે તમારી જુવાન જે ખોટી ની પતિ જોવા દો હવે કે ભાઈ ટોકન મેં કોક જોયું બાદ ટોકન હું હા કોક જોયું યાર મેં આવું જોયું કોક ઘાટ આ જતું ગયા જોઈ ગયો તમે જજો મજો તમે હું યાર તમે બીવો ને બીજાને બીવડા છે મંગાજી જો ખાલી ત્યાં ડુબા પતલા થઈ ગઈ લા મંગાજી બીવાતા ન હો તમે બસ તાન મજે દોરિયા હું માતો છે તમે કોઈ ફૂંક ના મારી જાય અહીંયા મિની આવી ગયો ભૂત મને પકડી લઈ જાય છે કેટલા રૂપિયા બોલો ઓ યાર તમે બીવો ને બીજાને બીવડાવો હેરાજી ભૂત ચલો દેખાય આગળ કહું પછી ભૂત દેખાય તમે ભૂત નહીં દેખાણ્યું ભૂત દેખાય હા કૂતરું ને આ એનો કોણ પડસાય દેખાણ્યું કૂતરું ને કોણ તું તારા મનતો પૈસાની દીવાઈ જાય છે તું હું બસ કે બા તમે માં ઘર તમે આવો તમારે ઘર તો આમ નહીં તો બીક લાગે તમને તમે જે દીવા છો નહીં હા તો કોઈ કૂતરું હજી પડે છે મને કૂતરું વર્ગી નહીં પતું એ બહુ ભૂત વર્ગી પડે તમને કેમ કાલ તમારા ઘર આગળ આવી ને કહેતા હતા તમે વાહ તું મને રાતના માર છાતી પર આવીને બેસી જતું હા ચાલો દા હેલો પિન્ટુ કાકા પેલા એસકે પણ ગેમ જઈ હેલો અરે હવે આગળ ને હેડ ઉમર તો વચ્ચે ઉભો રહો તમે આગળ આવજો અરે હું એસે પણ બોડીગાર્ડ પાસે નહીં છે હેજો ને તમે કેમ બીવો અરે આટલા એક ઘરમાં કૂતરું હોય ને બરાબર એ ભટકાવ એવું છે આ સર એસકે પા હા મને બીક લાગતી ને તમે કેમ બીવો આટલા બધા યાર અમુક કાલ બીવડાવ્યું એટલે અમે બીવાઈ એ ગયા અમારે તમારે અહીંયા પરચા નહીં આયા એ આમ કઈ અહીંયા આમ કઈ ઓમ આવી આ યાર અવાજ જવા આવી દે ગયા? ઉભો પુકનો મુવા દો મેલામાં હેડો હવે આ રીતના આવ્યું યાર કે બા દેખજો હવે જોયેલું છે ભૂતને જોયું છે ભૂતને જીજોન કહું તાન ચોરને દેખજો એ તમે તો અમે જોશું તમે ઊંઘી જો હેડજો હા, તમે યાર. ભૂતને દેખીને એકતા ચોર નો દેખાય તું પિન્ટુ કાકા તમે નાટક કરો અરે યાર પીજો બોલો પિન્ટુ કાકા આ હું ભૂત કહું? હા હું આટલો ઘડી કોઈ બેહું હા પછી તમે અમુક બોલાવો એટલે તમે આવો હા હો અને ઉપરો કોઈ પરત વાગી જ નહીં વધારે ના ના નહીં હા રેલા હું ઊંઘું એટલે હા રેલા એવું કોઈ હોય તો બૂમ પાજો પા હા હું આવી ગઈ એ બે ફટુ હી એસકે ભાઈ હી પિન્ટુ કાકા એ શું કોમ ના હવે પેલા મંગાજી સાત આલો તો સારું નકર જો એ નહીં આવે ને તો પણ મારા આખી રાત ચોકી કરવી પડશે ના હારું ચોરના તો સાધા નથી પકડવા પછી મારે સાડા કામ ઊંઘ આવે હે ને સિક્કે પછી લડ્યા સિક્કે સિક્કે બાય તો કોમ થાય આવી તો મારે કયા ઘરે જતું રહેવું મને ઊંઘ આવે ખતરનાક મંગાજી કોઈ નહીં મંગાજી પેલા બે તો જતા રહ્યા તો હવે તમારે શું વિચાર છે ચોકી કરવાનો ઊંઘ આવે આખી રાત કાલની નાઈટ આજની નાઈટ હા, હા. આજનો દિવસ હમ. મોજ કર્યું હા તો તમારે જવું જ જો બરોબર હું બાજુમાં આવીએ સારું સારું બાર જ ઊંઘું હું. સારું સારું હો સારું જો તમે જવું જો હો હા કોઈ હોત બૂપા જો પા હા હા હા
જબરો ખેલ ખેલ્યો હ મારા મારા હવારે તો એમ કહેતા હતા મોટી મોટી ફાતા હતા ના હતા તો કે પેલો કે મારે ઊંઘ આવે હ પેલો કે મને પેલો કે ઊંઘ આવે તને તઈને મારા હાલસું નીકળ્યા અમાર ચોકી રહો ઓમ ઓટો મારવા જવા દે મને ઓમ તો જઈને આવ્યો ઓમ ઓટો મારીને આવું કોઈ હતું નહીં. અરે આની ગલીમાં મેં પોત છોડવાની હોય બીવરાજ કરી જિંદગીમાં ગલીમાં બાંધી નીકળે રાતે. એવું હા. તો હેડ તો જઈને જોઈએ સારી કીધું હા બીવડાય એ તો સાચી વાત પણ આ પેલી તાપણી હળગાન આ ઉઠાવી. આ ના ઉઠા આ કોક ડોહા ચૂકલા આપણી ચોકી કરતા લાગી આપણા ફટાફટ ચોરી કરી દીધી ધોકા પડે ને. દુકાય પડે આપણી ચોકી જ કરતા લાગી આ કાયકાલે પડી ગયો એટલે આ મળી પણ આ તો બોધેલી છે. આ તો ભંગાર. એટલે કોઈ મળ્યું નહીં આપણા ભંગારના ભંગાર બધું ઉઠાય ફટાફટ હેડ કોક આવી જા હમણાં ફટાફટ પેલા ઢોકા લઈ લો. દુકાન નહીં લેવા સાયકલ ચાલશે કાંઈ ભાવતું નહીં. પહેલા વાળું શિક્ષણ આપણ માટે હવે તો દોડાય. વાસી પૂર્ણ હાથ